નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 સપ્ટેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. 10માંથી 5 પ્રશ્નો ભારતના બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પહેલો પ્રશ્ન, પવન ઉર્જા ક્ષેત્રે બરાબર છે ગુજરાત 12,132.78 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે દેશમાં કેટલામાં નંબર પર છે? તો જવાબ આવશે પ્રથમ નંબર ઉપર. કેટલામાં નંબર પર છે? પ્રથમ નંબર ઉપર છે. તો પવન ઉર્જા ક્ષેત્રે સમગ્ર દેશની અંદર તારીખ 31 જુલાઈ 2024ની સ્થિતિએ ગણતરી મારીએ તો 47,075.43 મેગાવોટની ક્ષમતા ધરાવતા વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે, જેમાં ગુજરાત છે એમાં 12,132.78 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે આખા દેશમાં નંબર 1 પર છે, જે દેશના કુલ ઉત્પાદનના આશરે 25.8% જેટલું થાય છે. આ ક્ષેત્રે ગુજરાતે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે, તેમ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ માહિતી આપી હતી. વર્ષ 2030 સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત રિન્યુએબલ એનર્જીમાં 100 ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. વર્ષ 21-22 અને 22-23માં એસોસિએશન ઓફ રિન્યુએબલ એનર્જી એજન્સી ઓફ સ્ટેટ એરિયાઝ, વર્ષ 2021-22માં રાષ્ટ્રીય પવન ઉર્જા સંસ્થા NIWEE અને 23-24માં નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય MNRE એના દ્વારા રાજ્યને સૌથી વધુ પવન ઉર્જા સ્થાપિત ક્ષમતા હાંસલ કરવા માટે વિવિધ 4 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. રાજ્યમાં 1993-94માં દેશની સૌપ્રથમ પવન ઉર્જા નીતિ જાહેર કરવામાં આવી હતી, જ્યારે હાલમાં 6ઠ્ઠી નીતિ એટલે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 એ અમલમાં છે. ઉર્જાની વાત આવી છે, તમને ખબર છે કે આપણા ગુજરાતના ઉર્જા મંત્રી કોણ છે? કમેન્ટ બોક્સમાં લખો. કેન્દ્રમાં તમે જુઓ તો કેન્દ્રીય ઉર્જા મંત્રી છે મનોહરલાલ ખટ્ટર. ઉર્જા મંત્રી કહું છું, પાવર મંત્રી. અને કેન્દ્રમાં ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રી છે, જેમનું નામ છે પ્રહલાદ જોશી. યાદ રાખજો. દર વર્ષે રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 14મી સપ્ટેમ્બરના રોજ નેશનલ હિન્દી ડે ભારતમાં મનાવવામાં આવે છે. ઓકે, તો 14 સપ્ટેમ્બરના રોજ ભારતની સત્તાવાર ભાષા તરીકે હિન્દીની લોકપ્રિયતાને દર્શાવવા માટે આ ઉજવણી કરવામાં આવે છે. ભારતીય બંધારણની કલમ 343 હેઠળ ભાષાને અપનાવવામાં આવી હતી. પહેલો હિન્દી દિવસ એટલે કે રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1953ના રોજ ઉજવવામાં આવ્યો હતો. જવાહરલાલ નહેરુએ આ દિવસને દેશમાં હિન્દી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ભારતની 22 અનુસૂચિત ભાષાઓ છે, જેમાંથી 2 સત્તાવાર રીતે ભારતની કેન્દ્ર સરકારના સ્તરે ઉપયોગમાં લેવાય છે, હિન્દી અને અંગ્રેજી. હિન્દી એ વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે કેમ કે 1949માં
આ દિવસે ભારતની બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં લખેલ હિન્દીને ભારતીય પ્રજાસત્તાકની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. ચલો, આ તો વાત થઈ છે રાષ્ટ્રીય હિન્દી દિવસ. તમારા માટે પ્રશ્ન, વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. તમને પસંદ આવે તો લાઈક કરજો. તમારા મિત્રો જોડે આની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ સપ્ટેમ્બર મહિનાનો બીજો શનિવાર. તો દર વર્ષે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ છે એ સપ્ટેમ્બરના બીજા શનિવારે મનાવવામાં આવે છે, જેથી ઈજાઓ અટકાવવા, જીવન બચાવવા પ્રાથમિક સારવારના મહત્વ વિશે જાગૃતિ આવે. વિશ્વ પ્રથમ આજે પ્રાથમિક સારવાર દિવસ છે એ 2020માં 12મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવ્યો હતો. 2024ની વાત કરીએ અત્યારે તો એ 14મી સપ્ટેમ્બરના રોજ છે. આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટી દ્વારા 2000માં વિશ્વના લોકોને પ્રાથમિક સારવારના ફાયદા, પ્રાથમિક સારવારની જરૂરિયાત, પ્રાથમિક સારવાર કરવાની યોગ્ય રીતો વિશે શિક્ષિત કરવા માટે દિવસની ઉજવણી કરવામાં આવી હતી, એટલે કે શરૂઆત કરવામાં આવી હતી. તમારા માટે પ્રશ્ન, અહીંયા આપણે વાત કરીએ છીએ વિશ્વ ફર્સ્ટ એડ ડે. હું તમને કહું છું વર્લ્ડ એડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? જો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને આવડતું હોય તો. અખિલ હિન્દ અંધજન ધ્વજ દિવસ પણ 14મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ નેત્રહીન માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ જુદી જુદી હરીફાઈઓ રાખે છે, લોકોમાં જેને તેમને ફ્લેગ આપીને ભંડોળ ભેગું કરે છે. નેત્રહીનોના અંધત્વ નિવારણ માટે અને તેને લગતા પુનર્વસન કાર્ય માટે આ ભંડોળ વપરાય છે. આ યાદ રાખજો. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 6 જુલાઈના રોજ વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. ઠરાવ છે, બરાબર. આ ઠરાવને અપનાવીને સામાન્ય સભાએ 6 જુલાઈને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ તરીકે જાહેર કર્યો છે. જનરલ એસેમ્બલીએ યુનાઇટેડ નેશન્સના તમામ સભ્ય દેશો, યુનાઇટેડ નેશન સિસ્ટમના સંગઠનો, અન્ય આંતરરાષ્ટ્રીય પ્રાદેશિક સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ, વ્યક્તિઓ, અન્ય સંબંધિત હિસ્સેદારોને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ઉજવણી કરવા માટેના નક્કર પ્રવૃત્તિઓ હાથ ધરવા હાકલ કરી છે. તમને ખબર છે આપણા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? જો ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. યુનાઇટેડ નેશન જનરલ સેક્રેટરી જનરલ આ ઠરાવને તેના યોગ્ય અમલીકરણ માટે તમામ સભ્ય દેશો, સંયુક્ત રાષ્ટ્ર સિસ્ટમના સંગઠનો અને અન્ય હિસ્સેદારોના ધ્યાન પર લાવવા માટે વિનંતી કરે છે. ઓકે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 79મા નંબરના સત્રના અધ્યક્ષ ફિલેમોન યાંગ. યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. તમને અહીંયા પીડીએફ તો મળશે જ, સાથે સાથે રોજ પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં આવેલા 2024 માટેના શ્રેષ્ઠ દેશોના સર્વેક્ષણ મુજબ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દેશ કયો છે? તો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ. કયો છે? સ્વિટ્ઝરલેન્ડ. તો એક નવા સર્વેક્ષણ જેને 2024 માટે શ્રેષ્ઠ દેશો એવું કહેવામાં આવ્યું છે, એમાં જાણવા મળ્યું છે કે સ્વિટ્ઝરલેન્ડને વિશ્વના શ્રેષ્ઠ દેશ તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો. સ્વિટ્ઝરલેન્ડ સતત 3જા વર્ષે આ નંબર પર છે. આ સર્વેના પરિણામો માટે 89 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટોચના 25માં મોટાભાગના યુરોપિયન દેશો છે. પહેલા નંબરે સ્વિટ્ઝરલેન્ડ, બીજા નંબરે જાપાન, ત્રીજા નંબરે અમેરિકા, ચોથા નંબરે કેનેડા અને પછી ઓસ્ટ્રેલિયા. એશિયામાંથી જાપાન, સિંગાપોર, ચીન અને દક્ષિણ કોરિયા ટોપ 25માં છે. યુએઈ અને કતાર 2 જ મધ્ય પૂર્વીય દેશો હતા જેમણે આ સર્વેમાં 17મું અને 25મું સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભારત 3 સ્થાન નીચે ઉતરીને 33 પર ભારત પહોંચ્યું છે. ભારત કેટલામાં નંબર પર? 33મા નંબર પર. સ્વિટ્ઝરલેન્ડની વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડ છે, આમ તો એની ઓફિશિયલ કોઈ કેપિટલ નથી, પરંતુ એના પ્રેસિડેન્ટ જે રહે છે એ બર્નમાં રહે છે, એટલે આપણે એને કહી શકીએ. પ્રેસિડેન્ટનું નામ છે વાયોલા એમહર્ડ અને તમારે જણાવવાનું છે સ્વિટ્ઝરલેન્ડની કરન્સી શું છે. તાજેતરમાં કયા સ્થળે કમ્બાઇન્ડ ઓપરેશનલ રિવ્યૂ એન્ડ ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ રહેશે નવી દિલ્હીમાં. કઈ જગ્યાએ? નવી દિલ્હીમાં. તો પહેલી વખત હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ જે નવી દિલ્હી છે ત્યાં 9થી લઈને 13 સપ્ટેમ્બર દરમિયાન
ટ્રાય સર્વિસ એટલે નેવી, એરફોર્સ અને આર્મીના વરિષ્ઠ અધિકારીઓ માટે કમ્બાઇન્ડ ઓપરેશનલ રિવ્યૂ એન્ડ ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 5 દિવસનો આ કાર્યક્રમ, જેમાં સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે ત્રણેય સેવાઓના મેજર જનરલ અને સમકક્ષ અધિકારીઓ માટે એને ડિઝાઇન કરવામાં આવ્યો હતો. કમ્બાઇન્ડ ઓપરેશનલ રિવ્યૂ એન્ડ ઓરિએન્ટેશન, આ પ્રોગ્રામની કલ્પના ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓની ભાવિ નેતૃત્વની જે ભૂમિકા છે એના માટે વ્યૂહાત્મક આયોજનમાં કૌશલ્ય વિકસાવીને, યોગ્ય રીતે અપેક્ષા રાખીને ભવિષ્યના જોખમો, પડકારો, સંઘર્ષો માટે તૈયાર કરવામાં આવી છે. ભવિષ્યના યુદ્ધોનું અસરકારક આચરણ 3 મહત્વપૂર્ણ તત્વો પર આધારિત હશે: લશ્કરી નેતાઓ, લડવૈયાઓ, મેન મશીન ઇન્ટરફેસ કહી શકાય, અને સહાયક સ્ટાફ. કોર પ્રોગ્રામનો હેતુ સંયુક્તતા અને એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે અને ઓપરેશનલ વાતાવરણની વિગતવાર સમજ ઊભી કરવા વિવિધ સેવાઓ વચ્ચે સહકાર અને સંકલનને વધારવાનો છે. ઓકે, આ યાદ રાખજો. IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર ₹5,000ની સહાય આપવાનું છે. તો આપણા જે મુખ્યમંત્રી છે 17મા નંબરના ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પશુઓમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આ ટેકનિક્સ થકી સફળ ગર્ભધારણ કરાવતા પશુપાલકોને ₹5,000 સહાય આપવાનો નિર્ણય કર્યો છે. પશુપાલકો બહોળા પ્રમાણમાં IVF ટેકનિકનો ઉપયોગ કરી શકે એ માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના જે પશુપાલકોને સહાય આપવામાં આવશે. આગામી સમયની વાત કરીએ તો એમાં અન્ય જિલ્લાઓમાં પણ આ માંગને અને જરૂરિયાત પ્રમાણે યોજનાનું વિસ્તરણ કરવામાં આવશે. તો યાદ રાખજો, ગુજરાત સરકાર છે એ ₹5,000 સહાય આપશે IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે. ભારતની અંદર એક એવું રાજ્ય છે જે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેમાં IVFથી જે પણ ઓપરેશન કરવામાં આવે, ગર્ભધારણ કરવામાં આવે, એમાં આ મનુષ્યોની વાત છે, પ્રાણીઓની વાત નથી, એ બિલકુલ ફ્રી કરી નાખ્યું છે. તમારે જણાવવાનું છે રાજ્યનું નામ શું છે કમેન્ટ બોક્સમાં. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID rajesh.i.bhaskar છે. ફેસબુક ID છે RI ભાસ્કર. ટેલિગ્રામ ID છે, એટલે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે સાથે પોલ્સ પણ મળશે. અને મિત્રો યાદ રાખજો, વોટ્સઅપ પર પણ આપણે ચેનલ બનાવી છે. એની લિંક તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મેં પિન કરીને મૂકેલી છે, ત્યાં ક્લિક કરીને તમે વોટ્સઅપની ચેનલ પર તમે કનેક્ટ રહી શકો છો, જોઈન થઈ શકો છો. ભારત અને બીજા કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત અલ નાઝા એ 13થી 26 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાઈ છે. આજે થોડુંક ટાઈપો એરર વધારે આવી છે. આ કવાયત નહીં, સંયુક્ત લશ્કરી કવાયત. તો ભારત અને બીજો કયો દેશ છે? તો જવાબ શું આવશે? ઓમાન. શું આવશે? ઓમાન. તાજેતરમાં ભારતીય સેનાની ટુકડી ભારત ઓમાન સંયુક્ત લશ્કરી કવાયત અલ નઝાની 5મી આવૃત્તિ માટે રવાના થઈ ગઈ. કવાયત 13થી 26 સપ્ટેમ્બર દરમિયાન ઓમાનના સલાલા રબકુ ટ્રેનિંગ એરિયા ખાતે યોજાવાની છે. અલ નઝા કવાયત 2015થી ભારત અને ઓમાન વચ્ચે વૈકલ્પિક રીતે દ્વિવાર્ષિક રીતે યોજાય છે. આ કવાયતની છેલ્લી આવૃત્તિ રાજસ્થાનના મહાજન ખાતે યોજાઈ હતી. જો એક વર્ષે અહીંયા યોજાય ભારતમાં, બીજા વર્ષે ઓમાન. તો ગયા વર્ષે ભારતમાં હતી, આ વર્ષે ઓમાનમાં છે. 60 જવાનોની બનેલી ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ મિકેનાઇઝ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની એક બટાલિયન તથા અન્ય શાખાઓ અને સેવાઓના કર્મચારીઓ કરશે. રોયલ આર્મી ઓફ ઓમાનની ટુકડીમાં પણ 60 કર્મી સામેલ છે, જેનું પ્રતિનિધિત્વ ફ્રન્ટિયર કોર્પ્સની ટુકડીઓના જવાન કરશે. સંયુક્ત કવાયતનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના પ્રકરણ 7 હેઠળ આતંકવાદ વિરોધી કામગીરીને હાથ ધરવા માટે બંને પક્ષોની સંયુક્ત લશ્કરી ક્ષમતા છે ને વધારવાનો છે. આ કવાયત રણના વાતાવરણમાં કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા, ભારત અને અમેરિકા વચ્ચે એક એક્સરસાઇઝ શરૂ થઈ રાજસ્થાનમાં. તો એ એક્સરસાઇઝનું નામ શું છે એ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 3.0 અભિયાનનો શુભારંભ થયો. સુરતને સાયબર સેફ બનાવવા માટે સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ
અને સાયબર સુરક્ષા સેતુ આ બંનેના સહયોગથી સુરતમાં અડાજણ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી, જેમનું નામ છે CR પાટીલ, એમની પ્રેરક ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 3.0 અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નાગરિકો સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરી સહાયતા મેળવવા માટે ફરિયાદ કરી શકે. તમને ખબર છે ને સાયબર ફ્રોડની અંદર ગુજરાત કેટલામાં નંબર પર છે? કમેન્ટમાં લખો. સુરત શહેરના ખૂણે ખૂણે સાયબર સંજીવની વેન ફરીને સાયબર ક્રાઇમથી બચાવવામાં લોકોને મદદરૂપ બની રહી છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય? 3. બરાબર છે. આ વખતે જે નાણાં આયોગ છે 15મું, એના અધ્યક્ષ છે NK સિંઘ. 16મા નંબરના નાણાં પંચના અધ્યક્ષ છે અરવિંદ પાનગરિયા. સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે. આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં છે? 53. માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? 352. રાજ્ય લોકસેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂક કરવાની સત્તા કોની છે? તો રાજ્યપાલ. રાજ્યપાલ શ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે? તો 5 વર્ષ. ગુજરાતના રાજ્યપાલ કોણ છે હાલમાં? જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ તો તમને ખબર હોવું જ જોઈએ, હું તમને જણાવવાનો નથી. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સુઈગામ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં છે? તો બનાસકાંઠામાં. ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. પણ એ તો લગભગ બંધ થઈ ગયું છે. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર. ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો જૂનાગઢમાં. નીચે દર્શાવેલ વૃક્ષ પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી? તો ટીમરૂ નથી. ટીમરૂના પાનમાંથી બીડી બને છે. ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે? તાપીમાં છે. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે ગ્લોબલ વીઇન્વેસ્ટ મીટ 2024 યોજાશે? ગાંધીનગરમાં. તાજેતરમાં કયા દેશે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે? તો ઓસ્ટ્રેલિયા. એટલે એ લોકો યોજના બનાવશે એવી જાહેરાત કરી છે. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે ગુજરાતના ઉર્જા મંત્રી કોણ છે? તો ગુજરાતના ઉર્જા મંત્રી કનુ દેસાઈ છે. તેઓ ગુજરાતના ઉર્જા મંત્રી છે, પેટ્રોલિયમ મંત્રી પણ છે અને તેઓ આપણા નાણાં મંત્રી પણ છે ગુજરાતના. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10મી જાન્યુઆરીના રોજ દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. ગયા વર્ષે ફિજીમાં ઉજવાયો હતો અને ડૉક્ટર ઉષા ઠાકુરને વિશ્વ હિન્દી સન્માન મળ્યું હતું. વર્લ્ડ એડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બર. ચોથો પ્રશ્ન, સ્વિટ્ઝરલેન્ડની કરન્સી શું છે? સ્વિસ ફ્રાંક. પાંચમો પ્રશ્ન, આપણા ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? તો શિવરાજસિંહ ચૌહાણ. યાદ રાખજો, કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન એ આખા રાજ્યમાં ફ્રી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો ગોવા છે. ત્યારબાદનો સાતમો પ્રશ્ન કે ભારત અને અમેરિકા વચ્ચે કઈ એક્સરસાઇઝ છે રાજસ્થાનમાં શરૂ થઈ છે? યુદ્ધ અભ્યાસ. શું નામ એનું? યુદ્ધ અભ્યાસ નામની. અને ભારત સમગ્ર દેશની અંદર સાયબર ફ્રોડમાં 3જા નંબર પર છે. પહેલા નંબર પર યુપી, બીજા નંબરે મહારાષ્ટ્ર, 3જા નંબરે ગુજરાત. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સરકારી ઇમારતો પર વર્ષ 2024-25માં કેટલા મેગાવોટ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે? સેકન્ડ પર છે, તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કર્યું? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો,
પરંતુ તમારા મિત્રો જોડે શેર અત્યારે જ કરી દેજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.